કુલ મળીને જોઈએ તો 9 દિવસમાં 14 જેટલા બાળકોની અંદર આ શંકાસ્પદ વાયરસથી સંક્રમણ થયેલું જોવા મળે છે। આ 14માંથી 8 બાળકો તો મોતને ભેટી ચૂક્યા છે, તેને કારણે ચિંતા વધી છે। અરવલ્લીમાં 3ના, સાબરકાંઠામાં 2ના મૃત્યુ નિપજ્યા છે, મહીસાગરમાં 1 અને રાજકોટમાં 1નું મૃત્યુ નિપજ્યું છે। આ વધતા સંક્રમણને લઈને દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ મોડ પર છે। સંક્રમણને રોકવા માટે 50 ટીમ સજ્જ કરવામાં આવી છે। 4487 ઘરોમાં 18646 લોકોની તપાસ કરવામાં આવી। માખી અને મચ્છરો પર નિયંત્રણ માટે 2093 ઘરોમાં જંતુનાશકનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે। હવે આપણે જણાવવાનો પ્રયત્ન કરીએ કે ચાંદીપુરા સંક્રમણ છે તેના લક્ષણો શું હોઈ શકે। તો 9 મહિનાની અંદર આપ જોવા જાઓ તો 9 મહિનાથી 14 વર્ષના જે બાળકો છે તેની અંદર સૌથી વધુ અસરની શંકા જણાતી હોય છે। આ ઉપરાંત માખી મચ્છરો જેવા જે રોગવાહકો છે તેનાથી આ રોગ ફેલાતો હોય છે। એટલું જ નહીં, આ સમગ્રમાં સંક્રમિત જે બાળ દર્દી છે તેને મગજના તાવ સુધીની લક્ષણો જોવા મળતા હોય છે અને તેને કારણે તેનો શિકાર બની જતા હોય છે। દર્દીમાં ફ્લૂ જેવા જ લક્ષણો પણ જોવા મળતા હોય છે અને ત્યારબાદ પરિસ્થિતિ વધારે વિકટ જણાય તો ગરદનમાં ખેંચાણ આવે છે, માથામાં સતત દુખાવો રહેતો હોય છે। આ પ્રકારના લક્ષણો તેમાં જોવા મળે છે। દર્દીને સતત ઉલટીની ફરિયાદ રહે છે। આ ફરિયાદને લઈને તેના લક્ષણો પારખી શકાય છે, પરંતુ હવે આપણે એ પણ જણાવીએ કે જો આ વાયરસ છે તો તેનાથી બચવા માટે શું કરી શકાય। તો ઘરની અંદર અને આસપાસમાં માખી મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકાય તે માટેના પગલાં ખાસ લેવા જોઈએ। એટલું જ નહીં, આ સમગ્ર પરિસ્થિતિની અંદર જંગલ વિસ્તારમાં જવાનું ખાસ ટાળવું જોઈએ, કારણ કે આ વિસ્તારોની અંદર જે મચ્છરો રહેલા છે તેના કરડવાથી પણ આ વાયરસનું સંક્રમણ થઈ શકે છે। બાળકોને આખી બાઈના વસ્ત્રો પહેરાવવા કે જેથી તેઓ વાયરસના સંક્રમણથી બચી શકે, કારણ કે મચ્છરો ન કરડે તે માટે અત્યંત જરૂરી છે। આખી બાઈના કપડાં પહેરવા જોઈએ। રાતના સમયે બાળકોને ખાસ કરીને મચ્છરદાનીની અંદર સુવડાવવા જોઈએ કે જેથી મચ્છરોના ઉપદ્રવથી તેમનું રક્ષણ થઈ શકે। અને આવા વાયરસના કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ। જેટલી જલ્દી ડૉક્ટરનો સંપર્ક થશે, સારવાર શરૂ થશે તો બચવાના ચાન્સીસ વધુ રહેલા છે। અને આ જ પરિસ્થિતિની અંદર આગામી સમયની અંદર આ જે શેનાથી ફેલાય છે ચાંદીપુરા વાયરસ તે જોઈ લઈએ તો જે મચ્છર છે, લોહી ચૂસનાર જંતુઓ છે, તેનાથી આ સંક્રમણ થતું હોય છે અને સેન્ડ ફ્લાયથી ફેલાતો આ વાયરસ છે જેનાથી બચવું અત્યંત જરૂરી છે। માખી રેતી અને કાદવમાં જોવા મળતી હોય છે અને ત્યાંથી તે સંક્રમણ ફેલાવતી હોય છે અને વરસાદી સિઝનની અંદર આ પ્રકારની સમસ્યા ખૂબ વધી જતી હોય છે, જેથી તેના માટે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે। મેદાની ક્ષેત્રો અને તેને કારણે ચાંદીપુરા નામનો આ વાયરસ ફેલાય છે તે પણ ખૂબ જ અત્યંત જરૂરી બાબત છે। અને તમામ બાબતોને લઈને એક વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જાણકારી હોવી જરૂરી છે। 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં પહેલો એક કેસ સામે આવ્યો હતો અને ત્યારબાદ આ તમામ બાબતોને લઈને અવેરનેસ વધી। હાલ મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત કુલ 18 જેટલા રાજ્યોની અંદર આ ચાંદીપુરા વાયરસને લઈને સંક્રમણ જોવામાં આવ્યું છે। માખી અને મચ્છરથી જ આ વાયરસ ફેલાય છે તે નક્કી થઈ શક્યું છે। વાયરસના સંક્રમણથી માથા પર સોજો આવવાની શરૂઆત થઈ જાય છે અને ત્યારબાદ અન્ય લક્ષણોની પણ જો વાત કરવામાં આવે તો તે લક્ષણોને ધ્યાનમાં રાખીને તુરંત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ। ખાસ કરીને 15 વર્ષ સુધીના જે બાળકો છે તે તેનો ભોગ બનતા હોય છે, જેમાં ઇમ્યુનિટી પાવર ઓછો હોય તેવા લોકોને જલ્દી તેની અસર થતી હોય છે। બાદમાં દર્દી કોમામાં જતો રહે ત્યાં સુધીના લક્ષણો પણ આ ચાંદીપુરા વાયરસની અંદર જોવા મળતા હોય છે અને જો વાયરસનું સંક્રમણ વધે તો 15 વર્ષના બાળકો સુધીનું મૃત્યુ પણ નિપજી શકે છે તેવા કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે। અને હાલમાં જે વાયરસ ફેલાયો છે તેમાં અત્યાર સુધીમાં 8 બાળકોના મૃત્યુ નિપજ્યા છે। તેને લઈને તો આ સમગ્ર પરિસ્થિતિની અંદર ચિંતા વધી છે। તો આ સમગ્ર મામલે તબીબો એ વાત કહી રહ્યા છે કે મચ્છર અને માખીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે તકેદારી રાખવી અત્યંત જરૂરી છે। આપણે પણ જણાવીએ કે માખી મચ્છર વધે નહીં, વરસાદી સિઝનની અંદર આ પ્રકારનો ઉપદ્રવ વધે નહીં તે માટે તકેદારી શું રાખી શકાય તો આસપાસની અંદર ગંદકી ન ફેલાય, ઘરમાં અને ઘરની બહાર પણ પાણી ન ભરાયેલા રહે, ગંદકી ન રહે કે જેથી મચ્છર અને માખીનો ઉપદ્રવ ટાળી શકાય। માખી અને મચ્છરને કારણે જ આ પ્રકારનો ઉપદ્રવ વધે છે તો તેને લઈને તકેદારી રાખવી અત્યંત જરૂરી છે।